રાજકોટમાં એલઆઈસી કચેરી ખાતે કર્મચારીઓનો વિરોધ. એલઆઈસીના ખાનગીકરણ સામે વિરોધ દર્શાવ્યો છે. પડતર માંગ ન સંતોષવામાં આવતા વિરોધ દર્શાવ્યો છે. કર્મચારીઓ કામગીરીથી અડગા રહ્યા અને આ વિરોધ દર્શાવ્યો છે. રાજકોટમાં એલઆઈસીના કર્મચારીઓએ આ વિરોધ દર્શાવ્યો છે અને માંગ કરી છે જે પોતાની ઘણા સમયથી લાંબા સમયથી જે પડતર માંગ છે તે સંતોષવાની માંગ છે અને જો સંતોષવામાં નહીં આવે તો આ રીતે વિરોધ ચાલુ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. એલઆઈસી કચેરી ખાતે કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો છે. રાજકોટ સહિત દેશભરની અંદર આજે એલઆઈસીના કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. અલગ અલગ વિવિધ જે પડતર માંગણીઓ છે ને પડતર માંગણીઓને લઈને આજે તમામ જે કામગીરી છે તે અત્યારે બંધ કરી અને એલઆઈસી કચેરી ખાતે એલઆઈસીના જે તમામ કર્મચારીઓ છે કે તેઓ અત્યારે હડતાલ પર ઉતર્યા છે અને ભારે વિરોધ છે તે અત્યારે તેમનો અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એલઆઈસીના કર્મચારીઓની સ્પષ્ટ માંગ છે કે જે ખાનગીકરણ જે કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અલગ અલગ તેમના જે મુદ્દાઓ છે તેમના પર ખાસ જે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી, તેમની માંગણીઓ સંતોષવામાં નથી આવતી. એ કર્મચારીઓ નિવૃત્ત થતા જગ્યાઓ છે તે ખાલી પડેલી જોવા મળી રહી છે. આપણી સાથે એલઆઈસી કર્મચારીના અધિકારીઓ છે, તેમને શું કહેશો, શું માંગ છે અને શા માટે હડતાલ આજે મૂળ મુખ્ય માંગણીઓ એ છે કે 29 જે શ્રમ કાયદાઓ હતા, કાનૂનો હતા, જે કર્મચારીઓ કામદારોને પ્રોટેક્ટ કરતા હતા, હવે 4 કાયદાઓમાં પરિવર્તિત કરેમાં 4 કાયદાઓથી હવે માલિકોને સંપૂર્ણપણે કામદારોનું શોષણ કરવાનો અધિકાર મળી ગયો. પહેલા 8 કલાક કામ કરવું પડતું, હવે 12 કલાક કામ કરવું ફરજિયાત પડશે. તો 12 કલાક કામ કરવા પડતી એનાથી એને તકલીફ એના પરિવાર સાથે જે કે જેનું સામાજિક માળખું આખું વિખાઈ ગયું, પરિવાર સાથે જીવી નહીં શકે. કર્મચારીઓને જે સામાજિક રીતે જે કંઈ સિદ્ધાંત મળવાનું હતું, જીવવાનું હતું, એ બધું ખતમ થઈ રહ્યું છે. તમામ જે કર્મચારીઓ છે કે તેઓ આજે અહીં વિરોધ છે તે કરી રહ્યા છે ને એક બાદ એક સૂત્રોચ્ચાર સાથે તેઓએ કામગીરી છે તેનો બહિષ્કાર છે તે કર્યો છે અને ભારે વિરોધ છે તે અહીં એલઆઈસી કચેરી ખાતે અત્યારે જોવા મળી રહ્યો છે. તેમની જે પડતર માંગણીઓ છે તે સરકાર દ્વારા સંતોષવામાં નથી આવી. સાથે સાથે એલઆઈસીનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેની સામે કર્મચારીઓ ઉગ્ર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.